તો આજે ગુજરાતના 23 જિલ્લાઓ પર આકાશમાંથી વરસે અનરાધાર આફત તેવી શક્યતા। આજે 23 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે। 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે। સુરત, નવસારી સહિત જિલ્લામાં 1000થી વધુ લોકોનું સ્થળાંતર। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે। સીએમ અને ડેપ્યુટી સીએમની સૂચનાથી તમામ જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી ગુજરાતના તમામ જિલ્લાઓ પર તંત્ર નજર રાખી રહ્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ પર નજર। રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે સતત સંપર્ક કરાઈ રહ્યો છે। જરૂર પડે તો રેસ્ક્યુ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપરથી સ્થિતિ ઉપર સીધી નજર રાખવામાં આવી રહી છે। આજે વહેલી સવારથી જે વરસાદ થયો છે તે વરસાદના પગલે દક્ષિણ ગુજરાત અને ખાસ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે છે તે વરસાદ જોવા મળ્યો છે અને 18 જેટલી એનડીઆરએફની ટીમો જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે તકેદારીના ભાગરૂપે, જેમાં 3 ટીમો જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને બાકીની 15 ટીમો અલગ અલગ જિલ્લામાં ડેપ્યુટ કરવામાં આવી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી રાહત કમિશનર સહિત તમામ અધિકારીઓ અત્યારે ઉપસ્થિત છે અને સીધી નજર પરિસ્થિતિ પર રાખી રહ્યા છે। ખાસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે જોવા મળી છે। ત્યારે આ જે આગાહી છે તેના પગલે વહીવટીતંત્ર જે છે તેને સતર્ક રાખવામાં આવ્યું છે। સીધી વાતચીત જે છે તે રાહત કમિશનર સાથે કરશું, તેમનું શું કહેવું છે। સર, જે ભારે વરસાદની આગાહી છે, સીધા જિલ્લાઓ સાથે સંપર્કમાં શું સ્થિતિ છે ત્યાં અત્યારે અને ખાસ શું તકેદારી રાખવામાં આવી રહી છે? હાલમાં ખાસ કરીને નર્મદા, ખેડા, આણંદ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને એમાં પણ બરોડા, છોટાઉદેપુર આ વિસ્તારમાં હાલમાં પ્રમાણમાં વધારે વરસાદ છે। આવનારા સમયમાં સિસ્ટમ સુરત થઈ અને આગળ અપવર્ડ મૂવ કરે એવી પણ સંભાવનાઓ છે। બધી જ ટીમો એલર્ટ મોડ પર છે, પૂરેપૂરી તૈયારીઓ રાખેલી છે। જ્યાં જરૂર હોય ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ડિપ્લોય છે, એટલે સમગ્ર સિસ્ટમ એલર્ટ મોડ પર છે। સર, એનડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે। ગઈકાલથી જ સતત જે છે તે જિલ્લાઓ સાથે સંપર્કમાં છો। આજે પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે કોઈ સંપર્કમાં છો, કારણ કે ત્યાં શું સ્થિતિ છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે? સવારથી જ કંટ્રોલ રૂમમાંથી તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જે ડીઈઓસી હોય છે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, એમની સાથે સતત અમે સંપર્કમાં છીએ અને સતત એમના ફીડબેક, એમના ડેટા આવતા રહે છે। જ્યાં જ્યાં પણ ડિસ્ટ્રેસ કોલ આવે છે ત્યાં પણ તરત જ ટીમ્સ મૂવ કરી અને રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ છે। તો સતત જે જિલ્લાઓ છે તે જિલ્લાઓ સાથે સમીક્ષા કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ જે છે તે વહીવટીતંત્ર સાથે સમીક્ષા કરી વિગતો મેળવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। અધિકારીઓ સતત જે છે તે સંપર્કમાં છે અને જ્યાં પણ રેસ્ક્યુ કોલની જરૂર પડે છે ત્યાં રેસ્ક્યુ માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી રહી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।